તો જય શ્રી રામ, જય હનુમાન દાદા બધા. તો અત્યારે હું ક્યાં જઈ રહ્યો છું એ વિડીયોમાં આગળ તમે જોજો, તમને ચોક્કસથી જાણવા મળી જશે. તો અત્યારે સાંજના 5 વાગ્યા છે અને હું આવ્યો છું મંદિરે. આપણું હનુમાનદાદાનું જે હું પગે લાગવા આવું છું ને મંદિર છે રેગ્યુલર, જો કે હું અહીંયા પગે લાગવા આવું છું અને આ ધજા છે. તો આજે આપણે છે ને મંદિરે કંઈક આમ સારું કામ કરવાનું છે, તે તમે વિડીયોમાં આગળ જોજો તો તમને ખબર પડી જાય છે. પહેલાં તો તમને મંદિર બતાવી દઉં. મંદિરમાં રહેજો કે કલર કરવાનો હતો, ઘણા ટાઈમથી આમ તો મેં વિચારેલું હતું, તો તેનું સાફ સફાઈ કરી રહ્યો છું. એક મિત્રને પણ બોલાવ્યો છે, એ પણ થોડી વારમાં બસ આવે છે હમણાં. તો અત્યારે મેં ધજાઓને એવું બધું ઉતારીને કીધું પહેલાં સાફ સફાઈ કરી નાખીએ. ધૂળને બધું છોટ્યું હતું, ઝાડાને એવું એ બધું લેવાઈ ગયું. પછી મંદિરની આજુબાજુમાં બધું હતું ગંદકીવાળું વધારે પડતું હતું. બધા લોકો જો કે તેલ વધારે ચડાવે છે ને એટલા માટે આવી રીતના બધું એમાં હતું. તો અત્યારે હું ને મારો મિત્ર બંને જે ઓલા બધા લોકો એ ધજાઓ અમુક ચડાવી હોય, દોરા હોય, તે પછી ઘણું બધું આમાં બધું હતું આજુબાજુમાં ખરાબ એ સાફ કરીએ છીએ. પછી મારો મિત્ર કિરીટ. તો અત્યારે બસ અમે બંને કલર કરવા મળ્યા છીએ મંદિરને. જો તમે વિડીયોમાં આગળ ધીમે ધીમે જોજો. અત્યારે શરૂઆત તો થઈ ગઈ છે આમ કલર કરવાની. જોઈએ પછી આગળ ઘણું બધું મારો પ્લાન હતો, જો કે મંદિરને કલર કર્યા પછી ઘણું બધું નવીન કરવાનું. તો સમય આધારિત અમે લોકો કર્યું હતું. પછી જો કે અત્યારે મંદિરની ઉપર તો મારે કલર થઈ ગયો છે, થોડીક ઉતાવળ રાખવા છતાં પણ મારે 1-1.5 કલાક વહી ગઈ હતી કલર કરવામાં. ઉપર કલર થયા પછી અમે જે સાઈડની બારી હતી ને, સાઈડમાં જે સળિયા હતા ને ત્યાં કલર કર્યો હતો. પછી થોડોક કલર પાછો વધ્યો હતો, તો મેં કીધું લાવો હવે છે ને થોડુંક આપણે જાડો કલર કરી નાખીએ. તો અહીંયા હું જાડો કલર કરી રહ્યો હતો. શનિવાર હતો અને શનિવારના દિવસે મેં આ વિડીયો બનાવ્યો હતો. કલર કર્યા પછી છે ને મંદિરનું કંઈક આ રીતે દ્રશ્ય લાગતું હતું ભાઈ. હજી આમાં નીચે અમારે લાદી લગાવવાની બાકી છે. તો ફાઇનલી મારો કલર થઈ ગયો છે. તો કલર થયા પછી છે ને અમે ડિસિઝન લીધું હતું કે એક ઈંટ છે ને આગળ સણતર કરીએ. તો એ સણતર થઈ ગયા પછી છે ને લોકો તેલ ચડાવે ને એ બધું છે ને અમે જ્યાં પગે લાગીને બેઠતા એટલે ત્યાં વધારે પડતું આવતું તેલ બધું. એટલે પછી અમે ડિસિઝન કર્યું કે હવે અહીંયા લાદી લગાવી દઈએ અને કંઈક તેલનું છે ને વધારે લોકો તેલ ચડાવે ને એ કંઈક આડોળું થાય એવું કરીએ. જો કે સાંજનું ટાણું થઈ ગયું તો લોકો પગે લાગવા પણ આવવા મળ્યા હતા. તો એ લોકોને કીધું હતું કે ભાઈ સાઈડમાં આજે એક દિવસ પગે લાગીને વ્યાજ જાજો, કોઈ લોકોને તેલ ચડાવીને આજનો દિવસ મનાય છે. પછી અમે લાદી લગાડવાનું ડિસિઝન કરતા લાદી ફાઇનલી લગાવી દીધી હતી. પછી ઘણી મેં માથાકૂટ કરી મહેનત કર્યા બાદ લાદી લગાવી હતી. જો કે તેલ ચડાવીને બધું મારે તેલ થોડુંક બહારું કાઢવું હતું. ઘણા બધા લોકો આવે તો વધારે પડતું તેલ ચડાવી દે છે. તો તેલ ચડાવ્યા પછી અહીંયામાં છે ને વધારે પડતું થોડુંક સિમેન્ટનું માલને એવું પડ્યું હતું, તો અમે સાઈડમાંથી લગાવતા હતા. જો કે તેલ ચડાવીને સાઈડમાં બધું નીકળી જાય એવી રીતના અમે લાદી લગાવી છે. તો તમને થોડીક વાર પછી વિડીયોમાં આગળ બતાવું છું કઈ રીતના અમે શું કર્યું છે. તો અત્યારે છે ને મેં આ વાટા પૂરવાનું કામ કરતા હતા. જો કે તેલ બધું છે ને મારે સાઈડમાં કાઢવું હતું ગમે એમ કરીને, જો કે ના ભર્યું ના રહેવું જોઈએ એવી રીતના. પછી ચેનલ ઉપર ખાસ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટમાં જય શ્રી રામ, જય હનુમાનદાદાની કમેન્ટ ભાઈ ચોક્કસ બધા કરી દેજો. ઘણા દિવસથી આ વિડીયો મારી પાસે શૂટ કરેલો હતો પણ એડિટ કરવાનો ટાઈમ નહોતો. અત્યારે તો હું એ ડિસિઝન લઈ રહ્યો છું, મેં તો આપણે જે પાછળનો ભાગ છે ને એ થોડુંક ઓછો કરી દઈએ, જેથી કરીને લોકો તેલ ચડાવે છે, અડદ ચડાવે છે, દોરા ચડાવે, દાદાને માળાઓ ચડાવે, ઘણું બધું ચડાવે. એટલે બધી મહેનત કર્યા બાદ પછી છે ને થાકી ગયા હતા, ઘણી વાર બેઠી ગયા હતા. પછી ફરી વાર અમે રાબેતા મુજબ અમારું કામ ચાલુ કર્યું. તો તે બધું કામ પૂરું થયા પછી અમારું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું. અને અત્યારે મેં દાદાને દીવાબત્તી કરી નાખી છે અને હું બેઠો હતો શાંતિથી. મારો મિત્ર તો એ ઘરે રહી ગયો હતો પ્રસાદી લેવા. પછી આવી રીતના અમારું કંઈક સીન હતું. પછી બીજે દિવસે હું પાછો સવારે ગયો હતો મંદિરે. તો બસ જો આ મારું ફાઇનલી 3-4 કલાકની મહેનત બાદ આવી રીતના મારું મંદિર ઊભું થયું હતું. અને નીચે તો તમને દાદાના દર્શન કરાવું ત્યારે આવી રીતના છે ભાઈ. કલર જો હારામારો થઈ ગયો હતો આમ તો. અમે હજી કંઈ ધજાઓ બજાઓ ચડાવી નહોતી, પછી બીજે દિવસે ધજા ચડાવી હતી. અને આવી રીતના મારું કંઈક મંદિર લાગતું હતું. ઘણા બધા લોકો સાંજે આવ્યા હતા તો કે તેલ ચડાવીને વ્યાઈ ગયા હતા, એ છતાં પણ ના પાડવા છતાં. હજી અહીંયા અમારે ઘણું બધું કામ કરવાનું બાકી છે. એ બીજા બ્લોગમાં હું તમને ચોક્કસથી મિની બ્લોગમાં બતાવી દઈશ. તો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને દાદા આપણા હાજર છે ભાઈ. જય શ્રી રામ, જય હનુમાન.